અમે એમની બોડીને અહીંયા જ રાખી હતી અને પછી દરવાજો બંધ કરી દીધો હતો. मतलब કે કોઈએ દરવાજો ખોલ્યો અને મોન્ટી અંકલની બોડીને ઘસેડીને અહીંયાથી બહાર લઈ ગયા. પણ જો કોઈ એવું કર્યું તો અવાજ કેમ ના આવ્યો? અને દરવાજો કોણે ખોલ્યો હશે? શાર્પ 12 વાગે આવવાનું કહ્યું હતું. હું 5 મિનિટ વહેલા આવી ગયો હતો. તમે કહેતા હતા ને કે કોઈ મળવા આવવાનું છે. છેલ્લી 15 મિનિટથી હું અહીંયા વેઇટ કરું છું મોટી ટાંકી ચોક પાસે. હજુ સુધી કોઈ આવ્યું નથી. બોડીને કોઈ ઘસેડીને બહાર લઈ ગયું તો ઘરમાંથી તો ના જ લઈ ગયું હોઈ શકે. મતલબ કે રેલિંગ ઉપરથી લઈને ગયું હશે. પણ એમની બોડીને કોઈ એકલું માણસ તોચકીને લઈ જાય એવું તો શક્ય જ નથી. આ રૂમાલ આ મોન્ટી અંકલનો છે. એમનો રૂમાલ અહીંયા પડ્યો છે. મને યાદ છે જ્યારે એમને ગન બહાર કાઢી હતી ને તો એમને રૂમાલ ખિસ્સામાંથી કાઢ્યો, પોતાનું મોઢું લૂછ્યું અને પાછો રૂમાલ ખિસ્સામાં મૂકી દીધો. બની શકે કે એમની ડેડ બોડીને ખસેડીને લઈ જતા હોય ત્યારે પડી ગયો હોય. પણ રૂમાલ જો ખિસ્સામાં હોય તો એટલો સહેલાઈથી બહાર નીકળે નહીં. એનો અર્થ તો એમ થયો કે મોન્ટી અંકલ જાતે ચાલીને બહાર ગયા છે અને જતી વખત એમને પરસેવો આવ્યો એટલે એમને મોઢું લૂછવા માટે રૂમાલ બહાર કાઢ્યો હશે. સરગમ તું કહેવા શું માંગે છે? પહેલા મને શંકા તો ગઈ જ હતી પણ હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે મોન્ટી અંકલ જીવે છે. તમે હા અમે અહીંયા સાઈડમાં આવો. કેમ ભાઈ મને જોડે ખુશ ન થો? અરે મોન્ટી ભાઈ તમે કેમ આમ ખુલ્લેઆમ રખડો છો? અહીંયા તમારી સાથે કોઈ મને જોઈ લેશે ને તો મને પ્રોબ્લેમ થઈ જશે. હા 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 ચલો મને તો એમ હતું કે તું કેટલો બહાદુર છે, બધું તો સાવ ડરપોક નીકળ્યો. તો શું હા બધાને જઈને કહી દઉં કે તમે જીવતા છો, મારા સંપર્કમાં છો અને તમને બીજા કોઈએ નહીં પણ મેં જ બચાવ્યા છે એમ? જો ભાઈ મેં તને એવી જગ્યાએ બોલાવ્યો છે ને કે જ્યાં મોટી બા કે એમના પરિવારનું કોઈ નહીં આવી છે. હું તો તને બહાદુર સમજતો હતો, તારામાં ગટ્સ છે, તું તો સાવ ડરપોક નીકળ્યો. ટાઈ ફિશ એમ મારામાં ગટ્સ નથી એટલે તમે આમ ખુલ્લેઆમ રખડી શકો છો નહીં? ઓ મોન્ટીભાઈ બોલતા નહીં હા. પેલા સ્ટોર રૂમમાંથી મેં તમને બહાર કાઢ્યા અને એ પણ એવા સમયે ત્યારે ઘરમાં બધા જ લોકો હાજર હતા.
ઠંડીમાં પરસેવો આવી રહ્યો છે. તમને તો એસીમાં રહેવાની આદત હશે ને, નહીં? બિનજરૂરી વાતો કરીને તમારો સમય ના બગાડો સાહેબ. જે પૂછવું એ મહેરબાની કરીને પૂછી લો. સમય મારો અને ચિંતા તમને. અચ્છા, તો મને એમ કહો કે તમે મોન્ટી મકવાણાનું મર્ડર શું કામ કર્યું? ભૂલમાં વાગી છે સાહેબ. મોન્ટીભાઈને એવી ગેરસમજણ હતી કે મેં ઇન્દુબેનને મારવાનો પ્રયત્ન કર્યો, પણ હકીકત એ નથી. મેં તો ઇન્દુબેનને બચાવવાનો પ્રયત્ન કર્યો તો સાહેબ. પણ એ સાહેબ ગન લઈને ઘરે આવી ગયા અને ગન મારી પર તાકી એમણે, અને પોખરાજ મને બચાવવા વચ્ચે આવી ગયો. હવે પોખરાજને કંઈ ના થાય સાહેબ એટલે હું વચ્ચે પડી અને ઝપાઝપીમાં સાહેબ ગોળી વાગી ગઈ. અચ્છા, એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે તમે જાણી જોઈને એને ગોળી નથી મારી? હા સાહેબ. ભૂલથી વાગી ગઈ? હા. તો પછી તમે પોલીસ સ્ટેશનમાં શું કામ ના આવ્યા? કારણ કે સાહેબ, કારણ કે તમે મોન્ટી મકવાણાને ગોળી મારી છે. સૌથી પહેલા તો ઇન્દુમતી બેનનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. ઇન્દુબેને મારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો સાહેબ હકીકત તો આ છે. અચ્છા, એમણે તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો? હા. અને તેમ છતાંય તમે એની સારવાર કરાવી અને ઘરે લઈ આવ્યા, હે? શું કામ? કારણ કે એ મારા સંસ્કાર છે. જબરા તમે ને તમારા સંસ્કાર. એક બાજુ મારો અને બીજી બાજુ બચાવો. સાહેબ, કેમ આવે તો સરગમબેન આવે છે. આ તમારી નાની વહુને તમારા વગર ચાલતું નથી, હે? દિવસ રાત અહીંયા આટા માર્યા જ કરે છે. ચાલો, પહેલા તમને લોકઅપ ભેગા કરીએ, બાકીની પૂછપરછ છે ને પછી કરીશું. ચાલ. પણ આખો પ્લાન તો મારો જ હતો ને. હા ભાઈ, હા, કેવું પડે, તમારો પ્લાન એટલે તમારો પ્લાન. પેલું તમે બહુ ગજબ કર્યું હતું ભાઈ. પેલું નકલી ગોળીએ મરી જવાની એક્ટિંગ મજા પડી ગઈ. ગજબ એક્ટર છો તમે. પણ મોન્ટીભાઈ એક વાત કહું, તમારી ડેડ બોડી આ લોકોએ ક્યાં સંતાડી છે ને એની પહેલા મને ખબર નહોતી. આ લોકોની વાત સાંભળી એટલે મને ખબર પડી કે તમને સ્ટોર રૂમમાં સંતાડ્યા છે. એટલે પછી હું ત્યાં આવ્યો અને ત્યાંથી તમને બહાર કાઢ્યા. આ શું છે મોન્ટીભાઈ? આ મારી બેનની બ્લેક કલરની સુટકેસની ચાવી છે. એમાં મારો માલ પડ્યો છે. તારે ગમે તેમ કરીને એ બેગ ખોલીને મારો માલ કાઢીને મારા સુધી પહોંચાડવાનો છે. અને એટલા જ માટે મેં તને અહીંયા બોલાવાય છે. ઓકે, તમારો માલ તમારા સુધી પહોંચી જશે. પણ મોન્ટીભાઈ, આજ પછી મને મળવાનો પ્રયત્ન ના કરતો. તમારો માલ તમારા કોઈ માણસ સુધી હું પહોંચાડી દઈશ. કારણ કે તમારી સાથે મને કોઈ જોઈ જશે ને તો મને પ્રોબ્લેમ થઈ જશે અને મારો આખો બનાવેલો ખેલ બગડી જશે. તું ચિંતા નહીં કર, હું ફરી પાછો છે ને અંડરગ્રાઉન્ડ ત્યાં બેઠો બેઠો મારો ધંધો શીખવાડીશ. ઓકે, ચાલો હવે હું જાઉં છું, તમે પણ ચાલો. ચાલો. આ અને અહીં આજે તો મારી પોલ ખુલી જશે.
આણે મને અને મોન્ટીને જોઈ લીધો હશે કે શું? કોની સાથે વાત કરતો હતો? ધ્વનિત, તું અને અહીંયા ક્યાંથી? એક કામથી બહાર નીકળ્યો હતો, પણ તું અહીંયા શું કરે છે? હું પણ અહીંયા કામથી જ આવ્યો હતો. એકચ્યુઅલી હું જેને મળવા આવ્યો હતો એ તો આવ્યો નહીં, પણ કોઈ બીજા ભાઈને મોકલી દીધા. બસ એમની સાથે જ વાત કરતો હતો. અચ્છા, ચાલ હવે જઈએ. શું થયું બાપુજી? અરે કુંદનનો ફોન નથી લાગી રહ્યો, ક્યારનો ટ્રાય કરી રહ્યો છું. તારી પાસે વર્ષાનો નંબર છે? એ હોય તો આપને, હું એને લગાડી દઉં. નંબર તો હતો બાપુજી, પણ ભૂલથી ફોનમાં સેવ કરવાનો રહી ગયો છે. પણ ડાયરીમાં લખ્યો છે, હું આપું છું તમને. હા તો જલ્દી લાવી આપને. મારે કુંદન સાથે વાત કરવી છે, મને બહુ બેચેની થઈ રહી છે. ક્યાં સુધી બાપુજીથી હકીકત છુપાવીશું? વર્ષા માસીને ફોન કર્યો તો બાપુજીને ખબર પડી જશે કે મોટી બા ત્યાં નથી. પછી શું કરીશું? આવી ગયા તમે? હવે કઈ નવી માંગ લઈને આવ્યા છો તમે? બેલ પેપર્સ લઈને આવી છું. એકની એક વાત કેટલી વાર કહેવાની મારે કે આ શક્ય જ નથી. તમારા મોટી બાને બેલ મળી શકે એમ જ નથી. હા, મેં ક્યાં મોટી બાનું નામ લીધું? એટલે કે આ રક્ષા અને પારુલના બેલ પેપર્સ છે. સરગમ લોકોની બેલ શું કામ કરાવી રહી છે? હવે તમે એમને એક સેકન્ડ માટે પણ અંદર નહીં રાખી શકો. બિરજુ, રક્ષા અને પારુલને છોડી દો. યસ સર. અને હા, સોરી સર. તમે મને સોરી કહ્યું? હા, શું છે ને કે ગઈકાલે મારે તમારા ઉપર હાથ નહોતો ઉપાડવો જોઈતો, પણ તમે તો સારી રીતે જાણો જ છો ને કે મેં આવું શું કામ કર્યું. પણ હવે એવી પરિસ્થિતિ નહીં આવે, કારણ કે હવે મારે લોકઅપમાં નથી જવું, પણ મોટી બાને લોકઅપમાંથી બહાર કાઢવા છે. અને તમે ચિંતા ના કરો, હું એમને બહુ જ જલ્દી લોકઅપમાંથી બહાર કાઢીશ. આ રક્ષા અને પારુલથી એમને જોખમ હતું જે મેં દૂર કરી દીધું છે. મારું કામ થઈ ગયું છે. તમે જેમને હાથો બનાવ્યો ને, મેં એ જ જોખમને દૂર કરી દીધું. હવે મને મોટી બાની કોઈ ચિંતા નથી, એ સેફ છે અને બહુ જ જલ્દી ઘરે પાછા પણ આવી જશે. આ સરગમની તમને ચેલેન્જ છે. કોઈ આવે એ પહેલા મારે મોન્ટી મકવાણાનો માલ કાઢી લેવો પડશે. ક્યાં હશે સુટકેસ? મળી ગઈ સુટકેસ. અયાન, તું અહીંયા શું કરે? બાપુજી, હું તો અને ઇન્દુબેનની બેગમાં તું શું શોધી રહ્યો છે? બાપુજી, હું તો
હું તો મોટી બાને બચાવવા માટે આ કરી રહ્યો હતો. કુંદનને બચાવવા? હા બાપુજી, હું તો કોઈ ક્લુ શોધી રહ્યો હતો, કોઈ પુરાવો કે જેના થકી હું મોટી બાને લોકઅપમાંથી બહાર કઢાવી શકું. આ તો શું બોલી રહ્યો છે? હા બાપુજી, તમને ખબર નથી? મોટી બાને પોલીસ પકડી ગઈ છે. પણ કેમ? મોન્ટી મકવાણાના મર્ડર કેસમાં. મોન્ટી મકવાણાનું મર્ડર? અને પણ કુંદને? હા બાપુજી, મોટી બાના હાથે મોન્ટી મકવાણાને ભૂલથી ગોળી વાગી ગઈ હતી. અરે પણ જો ગોળી ભૂલથી વાગી હોય તો પોલીસ કુંદનને શું કામ પકડે? મોટી બાએ તો પોલીસને સરેન્ડર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ એ જ સમયે સરગમ ભાભીએ મોટી બાને રૂમમાં લોક કરી દીધા. તો સરગમ ભાભીએ એ સમયે મોટી બાને રૂમમાં લોક ના કર્યા હોત ને તો મોટી બા પોલીસ પાસે પહોંચી ગયા હોત. બસ આ જ પોઈન્ટ પોલીસે પકડ્યો અને મોટી બાને અપરાધી ગણાવ્યા. ચિરાગભાઈ, મોન્ટી અંકલ એક્ઝેક્ટલી કામ શું કરતા હતા? શું નહોતા કરતા એમ પૂછ. બધા જ 2 નંબરના કામ કરતા હતા. ડ્રગ્સનો ધંધો કરતો હતો એ મોન્ટી મકવાણા. મતલબ કે જો એ જીવતા હશે તો હજુ પણ એ ધંધામાં ઇન્વોલ્વ હશે, રાઈટ? પણ અત્યારે અંડરગ્રાઉન્ડ થઈને આ બધું કરતા હશે. એટલે જો એમને બહાર કાઢવા હોય ને તો આપણે પણ આ ધંધામાં ઇન્વોલ્વ થવું પડશે, તો જ એમના સુધી પહોંચી શકીશું. સરગમ તું જેટલું વિચારે છે એટલું સરળ નથી. ખતરનાક છે એ લોકો. મોટી બાને જેલમાંથી બહાર કાઢવા માટે ગમે તેટલું મોટું રિસ્ક લેવું પડે, હું લેવા માટે તૈયાર છું. પણ સૌથી પહેલા તો તમારે મને એ જણાવવું પડશે કે એમનું ઘર ક્યાં હતું, એમની ઓફિસ ક્યાં હતી, એમની પાસે કેટલા ને કેવા માણસો હતા. સૌથી પહેલા તો એમના માણસો સુધી પહોંચવું પડશે. સરગમ, હજુ એકવાર વિચારી જો. મોટી બાને બચાવવાનો સવાલ છે ચિરાગભાઈ. હવે તો આર કે પાર. તો સાંભળ, તમે લોકો મને સમજો છો શું? આટલી મોટી વાત તમે મારાથી છુપાવી? કઈ વાત બાપુજી? કુંદન ક્યાં છે? બોલ. તમને કેવી રીતે ખબર પડી? મને કેવી રીતે ખબર પડી એ અગત્યનું નથી. વાત એમ છે કે તમે લોકોએ આ વાત મારાથી છુપાવી એ બહુ ખરાબ છે. બાપુજી, તમારા જ કારણ. તમને ટેન્શન ના થાય ને એટલે. મને હમણાં ને હમણાં કુંદન પાસે લઈ જાઓ. હાલ ત્યાં જવા જેવું નથી બાપુજી. ત્યાંનો ઇન્સ્પેક્ટર બહુ કડક છે. એ કોઈને મોટી બા સાથે મળવા દેતો નથી. નાહકનું તમારું અપમાન થશે. એ હું કઈ નથી જાણતો. મારે હમણાં ને હમણાં કુંદનને જોવા છે, બસ. બાપુજી, પોખરાજભાઈ સાચું કહે છે. તમે અને મોટી બા આ ઘરના મોભી છો. અત્યારે ઘરના વડીલ લોકઅપમાં છે. જો તમારી સાથે કઈ આડું અવડું થશે તો પછી અમને માર્ગદર્શન કોણ આપશે? હાલ મોટી બા પછી તમે જ તો અમારા આધાર છો બાપુજી. એનો ઇન્સ્પેક્ટર કોણ છે? વીરસિંહ ગોહિલ. અને એ કુંદન સાથે આવું વર્તન કેમ કરે છે? આ બધો સરગમનો વાંક છે બાપુજી. સરગમનો વાંક? હા, એનો જ વાંક છે બાપુજી. ઇન્સ્પેક્ટર જ્યારે પહેલી વાર આપણા ઘરે આવ્યો ત્યારે સરગમે એમનું અપમાન કર્યું હતું. બિચારા મોટી બાતો પોતાની જાતને પોલીસના હવાલે કરવા જઈ જ રહ્યા હતા, પણ સરગમે એમને રોકી લીધા. અને એટલે જ પોલીસને વિશ્વાસ આવી ગયો કે મર્ડર મોટીબાએ જાણી જોઈને કર્યું છે. જો એ વખતે સરગમે મોટીબાને ના રોક્યા હોત અને મોટીબા સામેથી પોલીસ પાસે ગયા હોત તો આ ગોળી સેલ્ફ ડિફેન્સમાં મારી છે એવું ગણાત. પણ સરગમ તો ઉપરથી જુઠ્ઠું બોલી કે મોટીબાની તબિયત ખરાબ છે. અને પછી પોલીસને પુરાવા મળ્યા અને આપણા મોટીબા દોષી સાબિત થયા. મારા કુંદન સરગમના કારણે બદનામ થઈ ગયા. સરગમે એમની પાસે એમની પ્રકૃતિ વિરુદ્ધનું કામ કરાવ્યું.
પોખરાજ બેટા, જી તું ગમે તે કર, મારે હમણાં ને હમણાં કુંદન સાથે વાત કરવી છે. બાબાજી તમે ચિંતા ના કરો. તમે મોટી બાને રૂબરૂ નહીં મળી શકો ને, હું કંઈક વ્યવસ્થા કરું છું. હું તમારી મોટી બા સાથે ફોન પર વાત કરાવીશ. શું થયું? શું જોઈએ છે તમારે? એ જ તું વેચે છે